કરીએ તો પતંગ રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તરાયણને લઈને વામજાની મોટી આગાહી સામે આવી છે। 12 થી 16 જાન્યુઆરીમાં માવઠું ત્રાટકશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, તો જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે 21 થી 24 ફેબ્રુઆરીમાં પડશે વરસાદ તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તારીખ 2-1 થી 5-1 ની અંદર વાદળિયું હવામાન રહેશે ને તારીખ 12-1 થી 2016-1 સુધીની અંદર વિછુડો બેસવાથી મકર સંક્રાંતિની અંદર વાદળિયું હવામાન અમુક જગ્યાએ માવઠા વરસાદ થશે। તો આગામી સમયમાં વરસાદી માહોલ જામે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ ખાબકી શકે છે, ત્યારે આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે, માવઠું સર્જાઈ શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં શિયાળાની સાથે સાથે ફરી એકવાર કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે। તો બીજી તરફ ખેડૂતોમાં પણ હજુ ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણ કે અવારનવાર આ પ્રકારની વરસાદને લઈને કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તો 12 થી 16 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન માવઠું ત્રાટકશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યના કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદી માહોલ જામી શકે છે, કમોસમી વરસાદ ખાબકી શકે છે। પતંગ રસિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। પતંગ રસિકો ઢીલ દેવા તૈયાર રહેજો। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ઉત્તરાયણ પર કેટલાક વિસ્તારમાં હવામાન પલટાઈ શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે। અંબાલાલ પટેલે આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની આગાહી કરી છે। જો કે અંબાલાલ પટેલે ઉત્તરાયણ પર હવામાનમાં પલટો આવવાની પણ આગાહી કરી છે। આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં પલટા વધારે આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ વર્ષા કે હિમવર્ષા થવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 11 આસપાસ 12-13 અને ઉત્તરાયણ ઉપર પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। ઉત્તરાયણ ઉપર કંઈક પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। ક્યારેક પવનની ગતિ આંચકાની રહી શકે અને ક્યારેક હળવી રહી શકે। એકંદરે પતંગ રસિયાઓ માટે કંઈક અંશે સારું ગણાય, પણ પવનની ગતિ રહે ત્યારે ઢીલ છોડવી પડે। અને તારીખ લગભગ 17 જાન્યુઆરીએ પણ ઠંડા પવનો ફૂંકાશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 18 જાન્યુઆરી કે 17 જાન્યુઆરી આસપાસ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે। 18 જાન્યુઆરીએ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 18 જાન્યુઆરી બાદ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને દેશના ભારે બરફવર્ષા, ગાજવીજના તોફાનો અને લગભગ કોઈ ભાગમાં સામાન્ય કરા પડવાની શક્યતા પણ રહી શકે। સુરતમાં યુવતી નદીમાં છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે। કામરેજ નજીક આંબોલી તાપી નદીના બ્રિજ પરથી યુવતીએ નદીમાં છલાંગ લગાવી। નદીમાં માછીમારી કરતા માછીમારોએ યુવતીને બચાવી, ત્યારે માછીમારોએ યુવતીનો હાથ પકડીને જીવ બચાવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। યુવતી કોણ છે અને કેમ છલાંગ લગાવી તે તપાસનો વિષય બન્યો છે। તો યુવતી દ્વારા જે નદી છે તેમાં છલાંગ લગાવવામાં આવી છે, તો માછીમારો દ્વારા જીવ બચાવવામાં આવ્યો હતો। યુવતીનો હાથ પકડીને તેને બહાર ખેંચી લેવામાં આવી હતી અને યુવતીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ યુવતી કોણ છે અને કેમ છલાંગ લગાવવામાં આવી હતી તે હવે તપાસનો વિષય બની ગયો છે। ત્યારે સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં આંબોલી પાસે જે તાપી નદી છે તે તાપી નદીના બ્રિજ પરથી આ યુવતી દ્વારા છલાંગ લગાવવામાં આવી હતી। જામનગરમાં ગેરકાયદેસર રહેતા 5 બાંગ્લાદેશી ઝડપાઈ ચૂક્યા છે। શંકાસ્પદ 2 પુરુષો અને 3 મહિલાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખી રહેતા હતા। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી તો પાસપોર્ટ ધારા ભંગ હેઠળનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે।
તો 5 ગેરકાયદેસર રહેનારા જે બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તે અંગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો શંકાસ્પદ 2 પુરુષો તેમજ 3 મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો પટેલ કોલોનીમાં આ જે લોકો છે તે રહી રહ્યા હતા. ગેરકાયદેસર રીતે તે લોકો દ્વારા વસવાટ કરવામાં આવી રહ્યો હતો. વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા મુદ્દે તથા તકેદારી રાખવા માટે જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારા વિસ્તારમાં મરીન પોલીસ અને મરીન કમાન્ડોએ ફૂડ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું. તો શંકાસ્પદ વ્યક્તિઓ અને એકાંત જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી અને તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો દરિયા કિનારા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે. સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, અત્યારે કયા પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે? બિલકુલ, વલસાડ જિલ્લો છે 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે અને આ વિસ્તારમાં સમયાંતરે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને સર્ચ ઓપરેશન કરવામાં આવે છે. આજે પણ વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં મરીન પોલીસની સાથે મરીન કમાન્ડોની ટીમોએ દરિયા કિનારા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન દરિયા કિનારા વિસ્તારના જે શંકાસ્પદ લેન્ડિંગ પોઈન્ટો છે સાથે જ જે દરિયા કિનારે મળતા જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમની પૂછપરછ કરી હતી. સાથે જ મહત્વપૂર્ણ છે કે દરિયામાં શંકાસ્પદ હિલચાલો પર નજર રાખવા અને શંકાસ્પદ બોટો વિશે માહિતી મેળવવા માટે મરીન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દરિયા કિનારામાં માછીમારી કરતા માછીમારો સાથે પણ સતત સંપર્કમાં રહે છે. તો પોલીસની આ કાર્યવાહી દરમિયાન આજે વલસાડ જિલ્લાના દરિયા કિનારાના માછીમારો સાથે પણ સંવાદ કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી દરિયા કિનારા વિસ્તારમાં જે શંકાસ્પદ હિલચાલ હોય કે અન્ય શંકાસ્પદ બોટ હોય તેના વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ વલસાડ જિલ્લાના દરિયા કિનારે સમયાંતરે આ રીતના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આજે પણ આવી રીતે એ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને એમાં સંબંધિત સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ હતી. જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના બોપલમાં ભાઈ દ્વારા જ ભાઈની હત્યા કરી કાઢવામાં આવી છે. શીલજ પાસે આવાસ યોજનામાં આ બનાવ બન્યો તો કલર કામ કરતા લોકો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આરોપી અને મરણ જનાર બંને સગા થાય છે ત્યારે રામુ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આરોપીની અટકાયત પણ કરી છે. તો બોપલ વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે જ્યાં ભાઈ દ્વારા જ પોતાના ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, બોપલમાં હત્યાનો બનાવ, શું અપડેટ મળી રહ્યો છે? કોમલ, જે રીતે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ સિલજ પાસે આવાસ યોજનામાં કામ ચાલતું હતું તે દરમિયાન કલર કામ કરતા ભીંડ મુરૈનાના જે લોકો છે, મજૂરો છે, તે લોકો ત્યાં કામ કરી રહ્યા ત્યારે પિતરાઈ ભાઈઓ થાય છે અંદર જેમાં સામાન્ય બાબતે એક ભાઈએ બીજા ભાઈની એટલે કે રામુ નામના યુવક ઉપર ચક્કુ વડે હુમલો કરતા તેનું મોત થયું છે. પોલીસે BNS 103 હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીની અટકાયત કરી લીધી છે. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અરવલ્લીમાં બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. તો અરવલ્લી LCBએ ઝડપી પાડી બાઇક ચોર ગેંગ અને અમદાવાદ ગાંધીનગરમાંથી કરતા હતા બાઇક ચોરી. ત્યારે બાઇકો ચોરી કરી રાજસ્થાનમાં વેચી નાખતા હતા. એક જ કંપનીની બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો પોલીસે 4 યુવકોની અટકાયત પણ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ 4 યુવકો રાજસ્થાનના છે અને તેઓ અમદાવાદમાં કઠવાડા GIDC તથા હોટલોમાં નોકરી કરતા હતા. નોકરીના બહાને રહેતા આ શખ્સો અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાંથી બાઇક ચોરી કરી ફરાર થઈ જતા હતા. તો પોલીસે હાલ ગેંગ સાથે અન્ય કેટલા સંડોવાયેલા છે તેની વધુ તપાસ હાથ ધરી છે. તો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને 4 બાઇકો વેચી પણ દીધેલી. આ બધા જ બાઇકો 8 બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર, રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વેચતી એક ગેંગ LCB અરવલ્લીની ટીમે પકડી પાડી છે. સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના મકાનોનો ભાગ ધરાશાયી થયો અને મકાનનો ભાગ ધરાશાયી થતા 5થી વધુ લોકો ફસાઈ ગયા હતા. શ્રવણ ટોકીઝ રોડ પર મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. તો ફસાયેલા લોકોનું ફાયર ફાઇટરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
તો મકાનમાં રહેલી ચીજવસ્તુઓ ફાયર ફાઈટર ટીમ દ્વારા પરિવારને સોંપવામાં આવી છે. તો મકાનનો ભાગ જે છે તે ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે અને મકાનમાં 5 થી વધુ લોકો હાજર હતા અને તે લોકો ફસાઈ ગયા હતા. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, આજે મકાનનો ભાગ છે તે કેવી રીતે ધરાશાયી થયો અને ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સવર્ણ ટોકીઝ પર રોડ પર આવેલું આજે જૂનવાણી મકાન હતું, તેમાં પ્રથમ માળે 2 જેટલા રૂમમાં અંદાજે 5 જેટલા વ્યક્તિઓનો એક પરિવાર વસવાટ કરતો હતો. ત્યાં પ્રથમ માળે જે આગળનો પેસેજનો ભાગ હતો તે ખૂબ જૂનવાણી હોવાના કારણે અચાનક કોઈ કારણસર નીચે ધરાશાયી થઈ ગયો હતો. અંદાજે લગભગ 20 ફૂટ જેટલું છે એ ભાગ નીચે ધરાશાયી થઈ ગયો હતો. પરિવારના 5 વ્યક્તિઓ છે તે ઉપર ફસાઈ ગયા હતા અને આ અંગે સ્થાનિક ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયરની ટીમ દ્વારા તમામ 5 જે વ્યક્તિઓ છે ઉપરના માળે પ્રથમ માળે ફસાયા હતા તેમને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેમજ મકાનના ઉપરના ભાગમાં જે ખાસ કરીને કિંમતી તેમની ચીજ વસ્તુ હતી તે વસ્તુઓ પણ ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ઉતારી અને પરિવારજનોને પરત આપવામાં આવી છે. 5 વ્યક્તિઓનું ફાયરની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યુ કરી સહી સલામત તે લોકોને નીચે ઉતારવામાં આવ્યા. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.